જૂનાગઢ શહેરમાં 11 તારીખે એક એવો દુઃખદ બનાવ બન્યો જે સમગ્ર ગુજરાતની અંદર ચકચાર મચાવી દીધો છે। એક પરિવાર જે ગિરનારની દર્શને આવ્યું હતું, એક આસ્થાએથી આવ્યું હતું, તેની સાથે રહેલા 11 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે માત્ર એક જ ચર્ચા થાય છે કે શું ગિરનાર સુરક્ષિત છે? વન વિભાગના નિવેદન બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે। વન વિભાગના અધિકારી अक्षय जोशी એવું કહ્યું, ये जो विस्तार है इसमें लायन का अवर जवर रहता ही है। 365 दिन साल के जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो इसको क्रॉस करता ही है। दिन में તમે સિંહના વિસ્તારમાં આવ્યા છો, સિંહ તમારા વિસ્તારમાં નથી આવ્યો। સરકાર તમને પીડિતના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરશે। ખરેખર આની અંદર દોષી કોણ? વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝ। આજે જે વાત કરતાં અમને પણ અચરજ થાય છે કે જૂનાગઢ શહેરની અંદર ગિરનારની 50 સીડી ઉપર જે 11 વર્ષના બાળક સાથે જે દુર્ઘટના ઘટી હતી, સમગ્ર ગુજરાતમાં અત્યારે એક જ ચર્ચા થાય છે કે તેનો જવાબદાર કોણ? જ્યારે ગિરનારના પગથિયા ઉપર લોકો દ્વારા એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે તે સિંહણ પાછલા 3 દિવસ થયા તે વિસ્તારની અંદર જ બેઠી રહેતી હતી। એ જ સમયે તો વન્ય વિભાગના કર્મચારીઓને તેનો ખ્યાલ કેમ ન આવ્યો? કદાચ જો વન્ય વિભાગના કર્મચારી તે હાજર હોત તો આજે આ 11 વર્ષનો દીકરો આ દુર્ઘટનાનો ભોગ ન બન્યો હોત। બીજું એક કારણ તે પણ મનાય છે કે તંત્ર દ્વારા જો ત્યાં લાઇટની સુવિધા હોત તો પણ કદાચ આ દીકરાનો જીવ બચી શકતો હતો। એક કારણ તે પણ મનાય છે કે વન્ય અધિકારી ડીસીએફ અક્ષય જોશી દ્વારા એવું કહેવામાં આવ્યું, सरकार तमने 10 लाख रुपया सहाय आपसे। जो सरकारी जीआर है उसके हिसाब से 10 लाख रुपए मानव मृत्यु के केस में मिलते हैं और उसकी प्रक्रिया भी हमने शुरू कर दी है। तो एक जीवनी कीमत मात्र 10 लाख रुपया होय छे? શું અધિકારીની કોઈ જવાબદારી નથી બનતી? જ્યારે કોઈ સારું કાર્ય થતું હોય ત્યારે નેતાઓ, અધિકારીઓ પોતાની લાલ ગાડી લઈ આવીને ફોટા પડાવવા માટે પહોંચી જાય છે, પણ જ્યારે દુર્ઘટના બને છે આવી ત્યારે આ ફોટો સેશનવાળા લોકો અને તેની આખી ગેંગ તે સ્થળ ઉપર જોવા નથી મળતી। ગઈકાલે જે ઘટના બની તે સમગ્ર ગુજરાતની અંદર એક ચર્ચા તે પણ થાય છે કે આ જે ફોટો પડાવવાવાળી જે ગેંગ હતી તે ત્યાં કેમ ન પહોંચી? કેમ કોઈ અધિકારી ત્યાં ન પહોંચ્યો? કેમ કોઈ પદાધિકારી ક્યાંય ન પહોંચ્યો? કેમ તે જગ્યા ઉપર કોઈ નેતા કેમ ન પહોંચ્યું? કેમ કે તંત્રની ક્યાંક ને ક્યાંક ભૂલ છુપાવવા માટે 3 કારણ ચોખ્ખા દેખાય છે કે જો સીડી ઉપર તંત્ર દ્વારા લાઇટની સુવિધા હોત તો આ દુર્ઘટના ન બનત। બીજું, પાછલા 3 દિવસ ત્યાં સિંહો દેખાતા હતા, તેના લોકો દ્વારા ચર્ચા થાય છે। એક વિડીયો પર વાયરલ થયો છે જેની પુષ્ટિ અમે નથી કરતા કે પાછલા 3 દિવસ ત્યાં સિંહ દેખાતો હતો। ત્રીજી એક વાત કે વન્ય વિભાગના કર્મચારીઓ જો સિંહનું ટ્રેકિંગ કરતા હોત તો તેને ખ્યાલ હોત। એક આર્ટિકલમાં વાંચવામાં આવ્યું હતું કે જૂનાગઢના ગીરના જંગલમાં 100 દીપડાઓ છે, 58 સિંહ છે, જેના માટે 88 કર્મચારીઓની જરૂર હોય છે, તેની જગ્યાએ માત્ર 58 કર્મચારી છે। જો આ 88 કર્મચારી પૂરા હોત તો પણ આનો જીવ બચી શકતો હતો। અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ વાત જાણવા મળી છે। આજે આપણે એક વકીલ સાથે વાત કરશું કે નિયમ અનુસાર શું થઈ શકે। નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ બશીર શાહ, જુનાગઢથી ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છું।
આજે જે વિષય મારી પાસે આવેલ છે એમાં છે મયુરસિંહ, જે ગિરનારની સીડી પર એક એવો બનાવ બનેલ છે, દુઃખદ બનાવ, કે સિંહે જેને ફાડી કાઢેલ છે. આ બનાવ 11 તારીખે સવારના જે 4:30-5 વાગ્યાની આસપાસ જે બનેલ છે અને વન્ય વિભાગના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવેલ છે કે 10 લાખ રૂપિયા એમને સહાય આપશે. શું આ 10 લાખ સહાય આપ્યા પછી એને ન્યાય મળશે? આવું તો એક માસની અંદર 8 એવા બનાવો બનેલા છે જે મારી ધ્યાને આવેલ છે. આ સીડી ઉપર લાઇટ હતી કે નહીં, પહેલો પ્રશ્ન ત્યાં આવે છે. ત્યાં કોઈ ફોરેસ્ટ અધિકારી હતા કે નહીં, એ પ્રશ્ન આવે છે. ત્યાં જેને ખબર છે કે 3 દિવસ પહેલાં કોઈ અહીંયા સિંહ આટા મારે છે તો એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ કે નહીં, આ બધું જો પ્રશ્નો જોતા તો માત્ર 10 લાખ રૂપિયા સહાય આપવાથી આ બાળકને કોઈ ન્યાય મળતું નથી. ન્યાય ત્યારે મળશે જ્યારે કોઈ જવાબદાર અધિકારી વિરુદ્ધમાં કોઈ કાયદેસરના પગલાં લેવાશે, એવું મારું માનવું છે. એક તરફ વન્ય વિભાગના અધિકારી DCF અક્ષય જોશી એવું કહેવા માંગે છે કે અમે તે સિંહને ત્યાંથી ધકેલી ન શકીએ કારણ કે તેનો વિસ્તાર છે. જો આ વિસ્તાર પ્રતિબંધિત હોય તો લોકો ત્યાં કઈ રીતે જાય છે? અને ગિરનારની સીડી ઉપર કોઈ સુરક્ષા નથી. ભવિષ્યમાં પણ કોઈ ગિરનાર આવશે તો એક આશા સાથે આવે છે કે અમારી સુરક્ષાની જવાબદારી વન્ય વિભાગના કર્મચારીને છે, સ્થાનિક પોલીસની છે, સ્થાનિક તંત્રની છે. જૂનાગઢ આજે એક ખરાબ છબી લઈને ગુજરાત સામે ઊભું રહે છે કે કોઈ પણ દુર્ઘટના થાય તો તેના જવાબદાર અમે નથી. થોડા દિવસો પહેલાં એ ખાડામાં એક વ્યક્તિ પડ્યો, એજન્સીને દંડ આપવામાં આવ્યો. આજે એક 11 વર્ષનો દીકરો સિંહનો ભોગ બન્યો, તેને ફાડીને ખાધું. સરકારે કહ્યું કે અમે તમને 10 લાખ રૂપિયા આપી દઈશું, સહાય કરશું. શું આનાથી આ બધી વાતો છુપાતી જાય છે? છુપાઈ જશે? કોઈ વાતું નહીં કરશે? ખરેખર આ 10 લાખ રૂપિયાની સહાયની જગ્યાએ કદાચ વન્ય વિભાગના અધિકારી એવું કહ્યું હોત કે અમે ત્યાં લાઇટની માંગણી કરશું, અમે ત્યાં વન્ય કર્મચારી ઊભા રાખશું, ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખશું, તો કદાચ તે દીકરો આજે નથી, તેના માતા પિતા જે આ દુનિયામાં છે તેને જોઈને હાશકારો થાત. એક 10 લાખ રૂપિયાથી કોઈના જીવની કિંમત ન આંકી શકાય. એની જગ્યાએ જે તંત્રની જે ભૂલો છે તે સુધારે તો ભવિષ્યની અંદર પણ બીજો એક મયુરસિંહનો જીવ બચી શકે છે. આજે જૂનાગઢની અંદર ગિરનારના પગથિયા ચડનાર લોકો એક જ વાતની ચર્ચા કરે છે કે શું અમે સુરક્ષિત છીએ? એક સિંહ અને 2 નર એક જગ્યા ઉપર 3 દિવસ ત્યાં બેઠા હોય, એક સીડી ઉપર બેઠા હોય, જ્યાંથી રોજના 500થી 1500થી 2000 લોકો એ સીડી ઉપરથી રોજ ગુજરે છે. અને કોઈ 2000-5000 સીડી ઉપર નહીં, માત્ર ન જેવી સીડી ગણતરી 50 સીડી ઉપર જ્યાં લોકોનો અવરો જવરો હોય છે અને સવારના 4:30 વાગે છે, વન્ય વિભાગનો કર્મચારી કોઈ ત્યાં હાજર નહીં. એક વન્ય અધિકારીનો કર્મચારી જો ત્યાં હોત, તંત્ર દ્વારા જો લાઇટની સુવિધા હોત તો આજે 11 વર્ષનો દીકરાને સિંહ ફાડી ન ખાત. બીજી તરફ એક વાત કરીએ તો એક વાત તે પણ થાય છે કે જૂનાગઢમાં સિંહની પજવણી થાય છે. તો પજવણી કઈ રીતે થાય છે? વન્ય વિભાગ ક્યાં છે? પજવણી થઈ જાય છે, વિડીયો બહાર પડે છે, સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ થાય છે, પછી વન્ય વિભાગના કર્મચારીઓ તેને પકડે છે, તેની સાથે ફોટો સેશન કરાવે છે અને એમ કહે છે કે અમે તેને પકડી લીધો છે. પણ જ્યારે તેને ટ્રેકિંગ કરતા હતા, સિંહને છછેડવામાં આવતો હતો, પજવણી કરવામાં આવતી હતી, ત્યારે વન્ય કર્મચારીઓ ક્યાં હતા? અધિકારીઓ કઈ ચેમ્બરમાં હતા? કેમ ગિરનારની 50 સીડી ઉપર જે દુર્ઘટના બની, ફોટો સેશનવાળા લોકો, નેતાઓ, લાઇટવાળા ત્યાં કેમ ન પહોંચ્યા? એક મોટો પ્રશ્ન થાય છે. પહેલાં તો આ વાત એટલી દુઃખદ કહેવાય કે જેની ચર્ચા કરતાં અમને પણ શરમ આવે છે કે તંત્રને આ બધી વાતો ધ્યાનમાં કેમ નથી આવતી. હું તેજસ જોશી. અમે ઘણા ટાઈમથી ભવનાથ વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં વન્ય પ્રાણીઓની, સિંહોની, દીપડાઓની અવરજવર થતી રહે છે. પણ કોઈ દિવસ તમે જોયું હશે કે સિંહો માણસો ઉપર એટેક નથી કરતા હોતા, પણ અત્યારે જે માણસોને ઘેલસા લાગી છે સોશિયલ મીડિયામાં રીલો બનાવવાની, ફોટા અપલોડો કરવાની કે પહેલાં હું ફોટો અપલોડ કરી લઉં, એવી ઘેલસાઓમાં સિંહોને આપણે નુકસાન પહોંચાડીએ છીએ, તેમની ઉપર લાઇટો મારીએ છીએ, તેમની નજીક જવાનું આપણે કરીએ છીએ. એના હિસાબે તેમના વર્તનમાં ફેર પડે છે.
બાકી સિંહો કોઈ દી નરભક્ષી નથી હોતા. મારા ઘર પાસે ઘણા સિંહોના વિડીયો પણ વાયરલ થયેલા હોય છે. તમે જે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો, તો મારે લોકોને એ જ કહેવું છે કે તમે જંગલમાં જવાનું ટાળો. તમે સિંહોના વિસ્તારમાં જવાનું ટાળશો તો એ પણ બહાર નીકળવાનું ટાળશે અને પબ્લિકને નુકસાન પહોંચાડવાનું ટાળશે. જૂનાગઢ શહેરની અંદર અવારનવાર દુર્ઘટનાઓ બનતી રહે છે. થોડા દિવસો પહેલાં એક ખાડામાં એક વ્યક્તિને પડવાથી ઈજા થઈ. તે અધિકારી ઉપર પગલાં કેમ નથી લેવામાં આવતા? ગિરનારની 50 સીડી ઉપર જે 11 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો, તેના અધિકારી ઉપર પગલાં કેમ નથી લેવાતા? જો અધિકારી ઉપર તંત્ર પગલાં લેવાનું ચાલુ કરે તો આ દુર્ઘટના આગળ ઊભી રહી શકે છે. અન્યથા માત્ર કોઈ સહાય કરવાથી કે કોઈ પૈસા આપવાથી આ ઘટનાના અંત નથી આવતા. જો આવનારા દિવસો ઉપર આ વન્ય કર્મચારી અધિકારી ઉપર જો પગલાં નહીં લેવામાં આવે તો આ ઘટના ફરી એક વખત બનવાની છે. માત્ર એ ઘટનાની ચર્ચા કરવાથી ઘટના ત્યાં પૂરી નથી થતી. જવાબદાર અધિકારીને કર્મચારીને જ્યાં સુધી સજા ન થશે ત્યાં સુધી આ દુર્ઘટનાઓ આવી ચાલુ રહેવાની છે. અને જૂનાગઢ એ ગુજરાતમાં ખૂબ ખરાબ છબી અત્યારે આવે છે, કેમ કે નેતાઓ માત્ર ફોટા પડાવવા માટે બહાર આવે છે. લાલ લાઇટવાળા ત્યારે જ બહાર આવે છે જ્યારે સારું કામ થાય છે. आज गिरनार वन्य जीव अभयारण्य में स्थित गिरनार की जो नई सीढ़ी है उसके 50 पगथिए पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है और इसके तहत स्थल पर तुरंत वन विभाग की टीम, शक्करबाग की वेटनरी टीम, शासन की ट्रैकर टीम तुरंत वहां पहुंची और जो सिंह का एक ग्रुप था जिसमें 2 नर और 1 मादा है, तीनों का सफलतापूर्वक रेस्क्यू कर लिया गया है और तीनों को शक्करबाग जू ले जाया गया है, जिसमें वैज्ञानिक रीते आगे और विश्लेषण किया जाएगा. पास की जा रही है और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूँकि सुबह के समय काफ़ी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया. तो इस कारण ये जो घटना बनी है ये प्राथमिक दृष्टि ऐसा कहा जा सकता है. वहीवटी तंत्र के साथ में बात की जाएगी और एक टास्क फोर्स का गठन भी करने का एक विचार है, जिसमें कि तंत्र के सभी जितने भी तंत्र हैं उसके कर्मचारी हों और ताकि इस प्रकार की घटना वापस ना बने उस पर पूर्णतः नियंत्रण रखा जा सके. मैं आपको बताना चाहूँगा कि ये तो आपको जानकारी मिली है कि 2-3 दिन से वहीं थे, जबकि ये जो विस्तार है इसमें लायन का अवर जवर रहता ही है. 365 दिन साल के जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो इसको क्रॉस करता ही है. दिन में एक बार भी करता है, कभी कभी दिन में ज़्यादा बार भी करता है, ऐसा भी पाया गया है. पिछले 2-3 दिन में जब भी स्टाफ को इसकी जानकारी हुई है तो कोशिश करके उसको दूसरी जगह ले जाने का प्रयत्न भी किया गया है. अभी तक जो हमने एक नर को जिसको सबसे पहले पकड़ा था, जो कि हमको भी शंका थी कि यही मुख्यतः हो सकता है जिसने कि शिकार किया है, तो उसकी वॉमिट में बालक के अवशेष बाहर आए हैं और बाकी जो 2 हमने पकड़े थे, एक नर और एक मादा, वो अभी तक उनका परीक्षण हो रहा है. तो वो जब सामने आएगा तो आपको उसकी भी जानकारी दी जाएगी. आपको बताया कि उसने जब वॉमिट की तो उसमें वो उसके अवशेष बाहर निकले हैं, तो इसका मतलब यही है कि उस बालक को खाया गया है. बॉडी में जैसे मुख्यतः सारे भाग मिल गए बट वो क्षत विक्षत अवस्था में मिले हैं, जैसे कि खोपड़ी भी मिली, उसके सर का अपना हाथ का भाग, पैर का भाग, पेट का भाग सब मिला है. बट बात ये कि हर चीज़ क्षत विक्षत है, मतलब पूरा खाया हुआ है, यही सामने आ रहा है. स्वाभाविक है कि अगर किसी भी सिंह को या किसी भी वन्य प्राणी को अगर इस तरीके से हरेस किया जाएगा तो व्यवहार तो थोड़ा आक्रामक हो सकता है. बट ये जो जिस घटना की हम बात कर रहे हैं इसमें अभी तक ऐसा कोई पुष्टि नहीं हुआ है और ये अभी इन्वेस्टिगेशन का विषय है. ये भी जैसे कि आपका सजेशन है, ये इस पर भी एक बार विचार किया जाएगा, क्योंकि इसमें भी क्या ये है कि अगर मान लीजिए फेंसिंग की जाए तो उसको कितना ऊंचा रखा जाए, क्योंकि जो सिंह हैं वो भी जैसे 8-10 फुट तो आराम से क्रॉस कर जाते हैं
और जो लेपर्ड है वो तो उससे भी ज़्यादा क्रॉस कर जाते हैं। तो और आपको पता होगा कि सीढ़ी के दोनों तरफ अभयारण्य विस्तार है, तो और उसमें बड़े बड़े पेड़ भी हैं, तो लेपर्ड तो किसी भी दीपड़ा जो है वो पेड़ पे चढ़ के भी दूसरी तरफ कूद सकता है। तो इसके लिए थोड़ा सा एक स्टडी का विषय है और उसके बाद में आगे की योजना बनाई जा सकती है। अगर गिरनार अभयारण्य की बात करूँ तो ऐसा बहुत कम इंसिडेंट ही देखने को मिलते हैं, और सीढ़ी की अगर बात की जाए तो ये तो मेरी जान में ये पहला ही ऐसा इंसिडेंट है जिसमें सीढ़ी पर किसी वन्य प्राणी ने हमला किया है। गिरनार का जो सेटलमेंट रिपोर्ट है उसमें ये जो तीनों सीढ़ियाँ हैं इसको 24 घंटे इसको चालू रखने का उसमें प्रावधान है। तो ये एक नीति विषयक बाबत है। तो एक बार इस पे जब नीति सरकारश्री की तरफ से कोई निर्धारित होती है तो उसके आधार पे फिर हम आगे की कार्रवाई इस पर कर सकते हैं। जो सरकारी GR है उसके हिसाब से 10 लाख रुपए मानव मृत्यु के केस में मिलते हैं और उसकी प्रक्रिया भी हमने शुरू कर दी है। से ही उसको जो स्थिति है उसमें चालू कर दिया जाएगा। अभी एरिया एक बार के लिए स्कैन किया जा रहा है ताकि ये 3 एनिमल तो जो थे हमको दिखे, बट उसके अलावा भी अगर कोई एनिमल हो तो वो भी स्कैन कर दिया जाए। 100% एक बार हम वन विभाग की तरफ से पुष्टि हो जाए उसके बाद में वहीवटी तंत्र के साथ में मिलकर ये निर्णय ले लिया जाए। इस रेस्क्यू टीम में हमारा जो डूंगर उत्तर रेंज, डूंगर दक्षिण रेंज और उसके अलावा शक्करबाग जू, सामाजिक वनीकरण विभाग और शासन की ट्रैकर टीम, तो कुल मिलाकर कहा जा सकता है कि 3 जगह पे ये टीम तैनात थी और अंदाजित 60 से 70 जितना स्टाफ इसमें लगा हुआ था। આ દુર્ઘટનાની અંદર માત્ર સહાય કરવાથી તંત્ર છૂટી નથી જતું, જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક દંડાત્મક પગલાં લે। એક સીધો સવાલ તે પણ થાય છે કે વન્ય વિભાગના અધિકારી આ વન્ય કર્મચારીઓનું ક્યાંય ભૂલ કેમ નથી સ્વીકારતા? કેમ એવો કહે છે કે સરકાર દ્વારા પીડિત પરિવારને 10 લાખ રૂપિયા આપી દેવામાં આવશે? એવી પણ વાત કરવામાં ન આવી કે ભવિષ્યની અંદર આવી દુર્ઘટના ન બને તેનું પણ અમે ખ્યાલ રાખશું। કેમ અવારનવાર હું તેમને સીધો એક પ્રશ્ન પૂછવા માંગીશ કે જૂનાગઢની અંદર સિંહોની પજવણી થાય છે, તેના ફોટા પાડે છે લોકો, રીલ્સમાં મૂકે છે, ત્યારે તમે લોકો એસી ચેમ્બરોની બહાર આવો છો, તેને પકડો છો। જ્યારે આ પજવણી કરતા હોય છે ત્યારે આ જ્યારે જંગલની અંદર પ્રવેશ કરતા હોય છે, આ અમે નથી કહેતા, આ વન્ય વિભાગ તમે જ દાવો કરો છો કે આ વ્યક્તિઓ જંગલની અંદર ગયા હતા, આ સિંહની પજવણી કરતા હતા, આ લોકો રીલ્સ બનાવતા હતા, ત્યારબાદ તમારા દ્વારા એની ધરપકડ કરવામાં આવે છે। તો જ્યારે આ રીલ્સો બનતી હોય છે, જંગલની અંદર કોઈ પ્રવેશ કરતું હોય છે, ત્યારે વન્ય વિભાગના કર્મચારીના અધિકારીઓ ક્યાં જાય છે? કે તમે એક એવો દાખલો બતાડો કે વન્યની અંદર પ્રવેશ કર્યો ત્યાં અમે પકડી લીધો હોય, એ લોકો કેમ અંદર ઘૂસી જાય છે, ફોટા પાડે છે, રીલ્સો બનાવે છે, સિંહોની પજવણી કરે છે, તેના સ્વભાવમાં પરિવર્તન આવે છે, સિંહો જે હુમલો કરે છે તે સ્થાનિક લોકો ઉપર, ત્યાંના નીકળતા રાહદારીઓ ઉપર કરે છે, કેમ તેનો ભોગ રીલ્સ બનાવવાવાળા નથી બનતા?